જૂનાગઢ જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ વિવાદમાં આવ્યા છે। મહિલા પ્રમુખના સ્થાને તેમના પતિએ વહીવટ સંભાળ્યો। જિલ્લા પંચાયતના પ્રમુખની ખુરશી પર તેમના પતિ બિરાજમાન થયા। પ્રમુખ લીલાબેન કાવાણીની જગ્યાએ પતિ વિપુલ કાવાણી દેખાયા છે। વિપુલ કાવાણીએ પ્રમુખની ખુરશી સંભાળી હોય એવો ફોટો પણ વાયરલ થયો છે। અરજદારો વિપુલ કાવાણીને રજૂઆત કરતા ફોટા વાયરલ થઈ રહ્યા છે। મહિલા હોદ્દેદારો માત્ર નામ પૂરતા જ હોય તેવી સ્થિતિ અહીં જોવા મળી છે। ફોટા વાયરલ થયા બાદ મહિલા પ્રમુખે નિવેદન આપ્યું। કહ્યું તેમના પતિ વહીવટ સંભાળતા હોવાની વાતને તેમણે ફગાવી દીધી। હું જ વહીવટ સંભાળું છું, ફેલાયેલી વાત પાયા વિહોણી હોવાનું તેમણે જણાવ્યું। હાલ મીડિયામાં ચાલી રહેલ મારા પતિના વિવાદ મુદ્દે મારે આપ સૌને જણાવવાનું કે ગઈકાલે મારે હોસ્પિટલના કામ બાબતથી ઇમરજન્સી જવાનું થયું, જેમાં જિલ્લા પંચાયતે ખાતે વિવિધ પ્રશ્નો બાબતે તેમજ શુભેચ્છા માટે આવતા નાગરિકો તેમજ પક્ષના લોકોને મુશ્કેલી ન થાય તે માટે મારા પતિદેવ જિલ્લા પંચાયત ખાતે હાજર હતા, જેમાં અમુક પાર્ટીના લોકો બદનામ કરવા માટે અલગ અલગ ફોટા વાયરલ કરી રહ્યા છે। તે પાયા વિહોણી વાત છે।